ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ 2025નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. માનનીય મનસુખ માંડવિયાના હસ્તે ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ 2025નું ઔપચારિક રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ઘોઘલા ખાતે ભારતના પ્રથમ ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ 2025નું ઉદ્ઘાટન કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલી દમણ અને દીવના દીવ જિલ્લા બ્લુ ફ્લેગ બીચ ઘોઘલા ખાતે ધામધૂમથી કરવામાં આવ્યું. આ પ્રસંગે માનનીય યુવા રમતગમત અને શ્રમ અને રોજગાર મંત્રી શ્રી મનસુખ એલ માંડવિયાજી, માનનીય લેફ્ટનન્ટ ગવર્નર પોંડિચેરી શ્રી કે કૈલાસનાથનજી, માનનીય એડમિરલ અંડમાન નિકોબાર શ્રી ડી.જે. જોશીજી, દાદરાનગર હવેલી દમણ દીવ અને લક્ષદ્વીપના માન્ય પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ અને અન્ય પ્રતિષ્ઠિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ખેલાડીઓ દ્વારા સ્ટેજ પર ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું. ત્યારબાદ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલી દમણ અને દીવના યુવા બાબત અને રમતગમત સચિવ શ્રી ટી. અરુણએ સ્વાગત પ્રવચન આપતા ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કર્યું હતું અને તેમને કેન્દ્રશાસિત પ્રદેશ દીવના રમતગમતના માળખાગત વિકાસ અને ખેલ ઇન્ડિયા બીચ ગેમ્સ 2025ના આયોજન વિશે માહિતી આપી હતી. ત્યારબાદ દેશભક્તિના ગીતો સાથે રમતવીરોની પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ખેલાડીઓએ ઉત્સાહ સાથે પોતાના રાજ્યોના નામવાળા બોર્ડ લહેરાવ્યા હતા. ત્યારબાદ ઉપસ્થિત મુખ્ય મહેમાન મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી યુવાનોના સપનાઓને સાકાર કરવા માટે ઘણા પ્રયાસો કરે છે અને ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ 2025 તેનો એક અભિન્ન ભાગ છે. ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ 2025 માટે આવેલા ખેલાડીઓને શુભેચ્છા પણ પાઠવી હતી અને કહ્યું હતું કે રમતગમત યુવાનોને શક્ત બનાવે છે અને સશક્ત યુવાનો દેશને સશક્ત બનાવે છે અને ફક્ત એક મજબૂત દેશ જ વિકસિત અને આત્મનિર્ભર બની શકે છે. ત્યારબાદ દાદરાનગર હવેલી દમણ અને દીવના માન્ય પ્રશાસકના સલાહકાર અમિત સિંગલાજીએ માનનીય પ્રધાનમંત્રીએ ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ 2025ની પ્રશંસા કરતો સંદેશ વાંચ્યો અને કહ્યું કે દીવ બીચ ગેમ્સ માટે એક આકર્ષક સ્થળ તરીકે ઉભરી રહ્યું છે. કાર્યક્રમ દરમિયાન શ્રમ અને રોજગાર અને યુવા રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ રમતગમત પ્રત્યે ગૌરવ અને સમર્પણના પ્રતીક મશાલ લગાડી અને ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ 2025નું ઔપચારિક ઉદ્ઘાટન કર્યું હતું. મશાલ સ્થાપિત કર્યા બાદ યોજાયેલ ભવ્ય અને સુંદર આતિશબાજીએ દરેક દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. દાદરાનગર હવેલી દમણ દીવ અને લક્ષદ્વીપના પ્રશાસકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી કેન્દ્રશાસિત પ્રદેશ દીવ પ્રત્યે ખાસ પ્રેમ છે, જેના કારણે તેઓ ઓછી વસ્તી ધરાવતા દીવને બીચ ગેમ્સ માટે કાયમી સ્થળ બનાવવા માંગે છે. દીવ સ્થળ એકંદર સ્થિતિની ચર્ચા કરતી વખતે માન્ય પ્રશાસકે જણાવ્યું હતું કે દીવમાં કરોડોના પ્રોજેક્ટો પર કામ ઝડપથી ચાલી રહ્યું છે અને આગામી સમયમાં કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખૂબ જ આકર્ષક પ્રદેશ તરીકે ઉભરી આવશે. તેમણે બધા ખેલાડીઓ અને નાગરિકોનું સ્વાગત કર્યું હતું અને આભાર વ્યક્ત કર્યો હતો.
सर रोलिंग स्टार्ट। अरबी समुद्र के तट पर दीव में आज बीच गेम्स 2025 का शुभारंभ हुआ। इस गेम्स में देश में से 1350 से अधिक एथलीट भाग ले रहे हैं। 8 डिसिप्लिन में गेम्स होगी। ये दूसरी बार खेलो इंडिया बीच गेम्स का आयोजन करा गया है। दीव में जिस तरह से बीच गेम्स की व्यवस्था बनी है, जिस तरह से तैयारियां हुई है और लास्ट बीच गेम्स का अनुभव देखते हुए दीव बीच गेम्स के लिए एक बेस्ट डेस्टिनेशन है और इसलिए आदरणीय प्रधानमंत्री जी ने तय करा है कि आने वाले दिनों में भी बीच गेम्स का आयोजन दीव करा जाएगा। दीव को बीच गेम्स डेस्टिनेशन के रूप में विकसित करा जाएगा। टूरिज्म डेस्टिनेशन के रूप में, स्पोर्ट्स टूरिज्म डेस्टिनेशन के रूप में दीव को विकसित करा जाएगा। आज सभी एथलीट को जो 3 दिन के लिए यहाँ खेलेंगे, सभी को मैं अभिनंदन करता हूँ। आप सबको शुभकामनाएं। धन्यवाद। सर, खिलाड़ियों के लिए अगले 6 दिनों में क्या ऐसा मैसेज है, क्योंकि 36 स्टेट से खिलाड़ी आ रहे हैं और 1000 से ऊपर तादाद में खिलाड़ी इस समय आ रहे हैं और पहली बार खेलो इंडिया के बैनर में जब बीच गेम्स हो रही हैं, इस समय प्रोत्साहन के लिए क्या खिलाड़ियों पे क्या मैसेज? ये बदलता भारत है, ये नया भारत, मोदी जी के नेतृत्व वाला भारत केवल स्वप्न नहीं दिखाते हैं, स्वप्न भी दिखाते हैं और साकार करने के लिए उनकी शक्तियों को, उसके टैलेंट को खिलने का अवसर भी देता है। आज इस बीच गेम्स के द्वारा देश के एथलीट खेले, खिले, कंपटीशन में सफल रहे, नेशनल और इंटरनेशनल लेवल पर भारत का नाम रोशन करे, इस उद्देश्य के साथ इस गेम्स का आयोजन करा गया।